નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના આપણે પ્રકરણ 6માં જોતા હતા જોઈન્ટ સ્ટોક કંપની વિશે. હવે આપણે કંપનીના પ્રકારો આજે જોવાના છે. કંપનીના પ્રકારમાં પહેલું છે સર્વપ્રથમ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. અંદર એના વિશે જોવાનું છે, એટલે અત્યારે હું ડીપમાં નથી જાતી. બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો એની અંદર પ્રકાર પડે જાહેર, ખાનગી અને એક વ્યક્તિ કંપની, અને એની અંદર પણ પ્રકાર પડે છે. આ કોષ્ટક યાદ રાખવું. ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ, પહેલું સરકારી, બીજું શાસક અને ત્રીજું ગૌણ કંપની. બરાબર. ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, એની અંદર પહેલું છે ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. આટલી પ્રકારની આપણી પાસે પ્રકારો ઉપલબ્ધ છે. એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધી જે છે એ જે બધી કંપની છે એ કેવી છે કે જે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, જેને તમે કહી શકો. બરાબર, કે જે સરકાર દ્વારા કોઈ એવા ખાસ કાયદા કે એની માટે અસ્તિત્વમાં આવે છે. જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તો એની અંડરમાં બધી બેન્કો આવે. બીજું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, LIC, તો એની અંદર એ આખી બધી વીમા કંપની અને જેટલી એ આખી વીમા કંપની કહેવાય કે જેની અંદરમાં બધા વીમાઓનું આખું થાય છે નિયમન. તો આજે છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની થઈ સ્ટેચ્યુટરી કંપની. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ મેમ્બર, કે જે સભ્ય સંખ્યાને આધારે પેલું એની અંદર જાહેર કંપની, કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. જો બીજી કોઈ વ્યાખ્યા નથી. કંપની ધારામાં જ એવું લખ્યું છે કે જે ખાનગી નથી એ જાહેર, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે, વધુમાં વધુ પર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે કે આવો અમારા શેર લ્યો, એટલે મીન્સ કે એ શેર જે એની મૂડી હોય અને શેરની ફેરબદલી ઉપર પણ કોઈ નિયંત્રણ નથી. જે શેરની ફેરબદલી પણ સરળતાથી થઈ શકે છે. જે કંપનીના લક્ષણ જોયા હતા એ બધા જાહેરને લાગુ પડે. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે. પહેલું શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બીજું બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એની અંદર પહેલું જે છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એમાં જે આપ્યું છે એ જોઈએ. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત છે. આ કંપનીએ તેમના નામના છેડે લિમિટેડ શબ્દ લખવાનો. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક, જે ધારો કે મારી પાસે 10 રૂપિયાનો શેર છે તો મારી જે જવાબદારી 10 રૂપિયા પૂરતી જ મર્યાદિત છે. એનાથી વધારે મારે કોઈ પણ પ્રકારનો રૂપિયો મારા અંગત આપવો પડશે નહીં. બીજું બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત છે. બાહેધરી તમે આપેલી છે કે મેં એમ કીધું હોય કે મેં 1000 રૂપિયાની બાહેધરી લીધી કે ભવિષ્યમાં જ્યારે પણ કાંઈ પણ થશે ને તો મારે 1000 રૂપિયા ચૂકવવાના, તો એ બાહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય કે વિસર્જનના સંજોગોમાં બાહેધરીની રકમ મારે ચૂકવવી પડે. તો આ 2 પ્રકાર થયા. બાહેધરી એટલે હું ગેરંટી આપું, એ બાહેધરી થઈ. ત્રીજું અમર્યાદિત જવાબદારીવાળી આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે. અમર્યાદિત જવાબદારી એટલે જવાબદારીની કોઈ મર્યાદા છે જ નહીં, અને જો વિસર્જન થાય તો સભ્યોએ એની અંગત મિલકતો વેચીને પણ કંપનીના દેવા ચૂકવવા પડે. જાહેર કંપની અંદર શેરથી, બાહેધરીથી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, આ 3 યાદ રાખવાનું છે. બીજું છે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત છે.
ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. શેરની ફેરબદલી જાહેર કંપની જેટલી સરળ હોતી નથી. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પણ આપી શકાતું નથી. એના માલિકોને એના સભ્યો એના શેરને ખરીદેતા હોય. બરાબર. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીને પ્રકારે 3 પ્રકાર પડે, જેમ આગળ કીધું એમ કે મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેધરીથી મર્યાદિત અને અમર્યાદિત, જે આમ આગળ કીધું એમ જ કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની, જે એને જાહેર જનતાને આમંત્રણ નથી આપવાનું, પણ જે સભ્યો છે એની જવાબદારી કેટલી, તો કે એને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. પ્રાઇવેટ છે, ખાનગી છે એટલે એમાં પ્રાઇવેટ લિમિટેડ લખવાનું, જ્યારે આ ઓલામાં લિમિટેડ લખવાની વાત આવે. બીજું, બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત. જેમ જાહેર કંપનીમાં વાત કરી એ જ રીતે અહીંયા ખાનગીમાં. પરંતુ જો વિસર્જનના સમયે સભ્યોએ આપેલી બાહેધરીની રકમ ચૂકવવી પડે, બે વસ્તુ કોમન, પણ કંપનીના તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે, લિમિટેડ ન લખવો પડે. કારણ કે લિમિટેડ લખો તો એ મર્યાદિત જવાબદારીવાળી કંપની થઈ ગઈ. પણ અહીંયા તમે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એટલે એમાં પ્રાઇવેટ શબ્દ લખવાનો આવે. એમાં પ્રાઇવેટ શબ્દ લખવો જરૂરી છે. લિમિટેડની અહીંયા વાત નથી કરી, પણ પ્રાઇવેટ શબ્દ લખવો જરૂરી છે, કારણ કે આને આજ જે વાત હતી જાહેર કંપનીને પણ લાગુ પડતી હતી. ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામના પ્રાઇવેટ શબ્દ લખવો પડે. જો મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જે વસ્તુ આગળ હતી એ જ પ્રાઇવેટ લિમિટેડ, એમાં શબ્દ લખવો પડે. તેની જવાબદારી કેવી, તો કે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી. બાહેધરી, તો કે બાહેધરી આપેલી છે એટલી એની જવાબદારી, અને એની છેડે પણ પ્રાઇવેટ લખવું જરૂરી છે. ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો એની અંદર સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો જે અંગત રીતે એ લોકો જવાબદાર બને, અને આમાં પણ ફરજિયાતપણે પ્રાઇવેટ લખવું જરૂરી છે. આ 3 વસ્તુ ખાનગી કંપની અને જાહેર કંપનીની સિમિલર, પણ પ્રાઇવેટ શબ્દ ત્યાં આગળ આવે. ત્રીજું છે તમારી પાસે એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય. એક વ્યક્તિની કંપની, આ એક નવો કોન્સેપ્ટ આવ્યો છે, 1 પર્સન કંપની, કે કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. જો એક વ્યક્તિની કંપની જે છે એ કંપનીમાં સંચાલક હોય ને એવા કોઈ એક સભ્ય સાથે કરાર કરવાનો એને, બરાબર. એનાથી શું થયું, તો કે આ જે કંપની જે આખી અસ્તિત્વમાં આવી, કે એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. કોની, તો કે જે આ સંચાલક જે છે સભ્ય તરીકે એની. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર, નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956માં નહોતી, પણ 2013ના કંપની ધારામાં ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. એટલે અહીંયામાં એક વસ્તુ ક્લિયર થાય કે પહેલાં કોઈ એવું નહોતું, પણ હવે કંપનીની બધી જોગવાઈઓ લાગુ પડશે. પણ જે એમાં સભ્યોની મર્યાદા હતી ને એ અહીંયા નીકળી ગઈ. એ જે અહીંયા છે કે ભાઈ સભ્ય કેટલા હોવાના એક સભ્યથી, કે હવે પછી જ્યારે એ એક વ્યક્તિ જે કંપની ચાલુ કરે છે એને કંપનીનો સંચાલક હોય ને એવા કોઈ એક સાથે કરાર કરવાનો અને એની લેખિત મંજૂરી લેવાની. આ 2 વસ્તુ હશે તો એ પોતે એક સભ્ય સાથે કંપનીની શરૂઆત કરી શકશે, અને એને કહેવાશે 1 પર્સન કંપની. જો અહીંયા વૈયક્તિક માલિકીના એક કોઈ ગુણ એને લાગુ નહીં પડે, કારણ કે એ 1 પર્સન કંપની તરીકે અસ્તિત્વમાં આવે છે, અને કંપની તરીકે અસ્તિત્વમાં આવે છે એટલે એને કંપનીની બધી જોગવાઈઓ, ધારાઓનું લાગુ પાલન કરવું પડશે. 2013માં આ વસ્તુ આખી અસ્તિત્વમાં આવી છે, કે જે એક નવો કોન્સેપ્ટ છે કે ભાઈ કોઈ એક સભ્ય તરીકે પણ કંપની તમે ચાલુ કરી શકો. ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ.
તો વર્ચસ્વની દ્રષ્ટિએ એટલે કે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ડોમિનેશન, કે કોનું વર્ચસ્વ રહેશે એની ઉપર. તો પહેલું છે એમાં સરકારી કંપની, ગવર્મેન્ટ કંપની, કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એક કે વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો એને સરકારી કંપની કહે છે. જો વસ્તુ સમજો, કોઈ પણ કંપની છે કે જેના 51% શેર, ભલે જો એની સત્તાવાર મૂડી નહીં, સત્તાવાર મૂડી એટલે ધારો કે 10 લાખ સત્તાવાર મૂડી છે, કે 10 લાખના એ શેર બહાર પાડી શકે, પણ એની ભરપાઈ થયેલી મૂડી એટલે કે શેર એને હજી સુધી કેટલા બહાર પાડ્યા, તો કે 5 લાખ, અને એ બધા ભરાયેલા છે. એટલે એ જે ભરાયેલા જે મૂડી છે, મીન્સ કે 5 લાખની જે મૂડી છે એના 51%, એટલે 2.5 લાખથી વધારે થયું, બરાબર. તો એ જે 2.5 લાખથી વધારાની જે રકમ આવી એ સરકારની માલિકીની હોય. એટલે સરકારમાં પાછું કોણ આવે, તો કે રાજ્ય સરકાર એકલી, કેન્દ્ર સરકાર એકલી, ત્રીજું એક કે તેથી વધારે રાજ્ય સરકારો, ચોથો પોઈન્ટ એને કીધો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કે પછી રાજ્ય સરકાર એકેય હોય અને વધારે હોય. એટલે આ ચારની સંયુક્તમાં જો એની પાસે મૂડી હોય તો એને સરકારી કંપની કહેવાય ને. એના ઉદાહરણ તમને આપેલા છે કે અશોક હોટલ્સ લિમિટેડ છે, ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ ભેલ જે કહેવાય છે, બરાબર, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL. આવી રીતે જે આ બધી કંપનીઓ છે એવી છે કે જેની 51% મૂડી સરકાર પાસે છે. 51% એના ભરપાઈ થયેલી મૂડી શબ્દ યાદ રાખવાનો, એ નહીં હોય તો એના આખો અલગ મિનિંગ ફરી જાય. એટલે 51% મૂડી જો સરકાર પાસે હશે તો એ સરકારી કંપની કહેવાશે. હવે શાસક કંપની એટલે કે હોલ્ડિંગ કંપની, કોઈ એક કંપની બીજી કંપનીને 50% કરતાં વધુ શેર ધરાવતી હોય. હવે બે કંપની છે, હવે બે કંપની જે છે એમાં એક કંપની પાસે બીજી કંપનીના શેર જે છે એ, ધારો કે એક કંપની એ કંપની લઈ લ્યો, એ કંપનીના 10 લાખ શેર એને 10 લાખ રૂપિયાના શેર છે. હવે બી કંપની છે ને, એ બી કંપની પાસે એ કંપનીના 5 લાખની ઉપરનો આખો, ટૂંકમાં 51% જે થાય 10 લાખના એટલા જે એની પાસે બી કંપની એકલી પાસે એટલા શેર છે. 5,10,000 થાય, બરાબર, 51% એટલે 5,10,000 જે એની કંપની, ધારો કે 10 લાખની સત્તાવાર મૂડી છે અને એની 5,10,000 જે મૂડી છે એ કોઈ એક કંપનીના હાથમાં છે, તો 51% જે મૂડી જે બીજી કંપનીના હાથમાં છે એનો મતલબ શું થયો કે એ જે કંપની છે એ કંપનીની શાસક કંપની કહેવાય. જો એ લખ્યું છે ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય. 51% શેર ધરાવતી હોય અને 50% કરતાં વધુ શેર, એટલે જો 51% એટલા માટે બોલી કે 50ની ઉપર વયો જાય એટલે 51, એટલે ઓછામાં ઓછા 51, પછી એનાથી વધુ ગમે એટલા હોય, 75% હોય, 60% હોય, જેટલા હોય એટલા શેર એ બીજી કંપનીના ધરાવતી હોય. અને એ બીજી કંપની જે છે એના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર પણ જે તે કંપની પાસે હોય કે જેની પાસે 50%થી વધુ શેર છે, તો એને શાસક કંપની કહેવાય. કે જેની અંદરમાં જે બીજી કંપની છે એને ગૌણ કંપની કહેવાશે. જો આગળ એ જ પ્રકાર છે ગૌણ કંપની કે સબસિડરી કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, બરાબર, આગળ જે વાત કરી એ કંપની. અને બીજું કે જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો આધાર શાસક કંપનીની હોય. ગૌણ અને શાસક બી સાથે યાદ રાખવાનું. શાસકમાં એ યાદ રાખવાનું કે 50%થી વધુ શેર પોતે ધરાવતી હોય અને બીજી કંપનીના સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર પોતે ધરાવતી હોય, એ શાસક કંપની. અને સામે ગૌણ કંપની, તો કે પોતાની કંપનીના 50% કે તેથી શેર બીજી કંપની પાસે હોય અને પોતાના સંચાલકોની નિમણૂક કરવાનું કામ બીજી કંપનીના અધિકારમાં હોય. તો એટલે સમજી શકો તમે કે એક જે શાસક છે એની જે એ ગૌણ કંપની થાય. એટલે આ બે પ્રકાર જે છે કે વર્ચસ્વની દ્રષ્ટિએ તમે જોયું એ પ્રમાણે સરકારી, શાસક, અને ચોથું તમારી પાસે છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, કે પેલું ભારતીય અને બીજું વિદેશી. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તો તેને કંપનીને ભારતીય કંપની કહે છે.
ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની ને સરકારી કંપની હોઈ શકે. જો મેં તમને આની પહેલાંય સમજાવ્યું હતું કે દ્રષ્ટિએ એટલે કે એકબીજાની અંદર આવતું હોય, જેમ કીધું એમ કે ભારતીય કંપની એ સરકારી પણ હોય, જવાબદારીથી મર્યાદિત હોય, બરાબર. એટલે અહીંયા એ વસ્તુ સમજવાની છે કે ભાઈ જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતના કંપની ધારાની હેઠળ થઈ હોય કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય, એટલે જે ઓલી ખાસ કાયદાવાળી પહેલી હતી, તો આ બધી કંપનીને ભારતીય કંપની કહેવાય. અને ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી હોઈ શકે. જ્યારે વિદેશી કંપની તો જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય અને તેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન હોય અને તેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, તેને વિદેશી કંપની કહેવાય. આપણને ખબર છે ઘણી કંપની એવી હોય કે જે અહીંયા હોય પણ એની નોંધણી ક્યાં થઈ હોય તો કે વિદેશમાં, મીન્સ કે જે તે બહાર, આપણા ભારતની બહાર, અને એની રજિસ્ટર્ડ ઓફિસે અહીંયા ન હોય પણ એ કંપનીની સ્થાપના ક્યાં થઈ છે તો કે ભારતમાં. તો આવી કંપની જે છે એને કેવી કહેવાય? વિદેશી કંપની, કે જેની રજિસ્ટર્ડ ઓફિસ અને નોંધણી એ બધુંય બહાર થયેલું હોય પણ એની સ્થાપના અહીંયા થઈ હોય, તો એવી કંપનીને વિદેશી કંપની કહેવાય. એમાં પણ એ પ્રકાર હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે. તો અહીંયા સુધી આપણે જોયા કે કંપનીના પ્રકારો, કે કયા કયા પ્રકારે તમે કંપની જોઈ શકો. ફરીથી એક વખત કોષ્ટક જોઈ લઈએ તો પેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, એની અંદર કોઈ પ્રકાર નથી, એમાં આરબીઆઈ અને એલઆઈસી યાદ રાખવાનું. બીજું સભ્યની દ્રષ્ટિએ એમાં જાહેર, ખાનગીની એક વ્યક્તિ. તો જાહેરમાં આપણને જોયું એમ કે ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી, અને ખાનગીમાં ઓછામાં ઓછા 2 ને વધુમાં વધુ 200ની મર્યાદા અત્યારે છે. અને એની અંદર આપણે 3 પ્રકાર જોયા: શેરમૂડીથી મર્યાદિત, બાહેધરીથી અને અમર્યાદિત. અને એ બધામાં લિમિટેડ શબ્દ લાગશે, જ્યારે ખાનગીમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગશે. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો સરકારી જે 51% શેર જેના સરકારના હાથમાં આવે, પછી એ સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે બેયની સાથે મળીને પણ હોઈ શકે. અને બીજું શાસક કંપની, કે જે કંપની પાસે બીજી કંપનીના 51% શેર છે તો એને તમે શાસક કંપની કહી શકો, અને સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ એની પાસે હોય. બીજું ગૌણ કંપની, કે જે શાસક કંપની પાસે જેના શેર હોય 50%થી વધુ અને એની સંચાલકોની નિમણૂક કરવાની અધિકાર પણ શાસક કંપની પાસે હોય, એવી એને ગૌણ કંપની કહેવાય. અને છેલ્લું જોયું નોંધણીના સ્થાનની દ્રષ્ટિ આધારે, તો ભારતીય અને વિદેશી, કે જેની નોંધણી ભારતમાં જ થઈ હોય તો એ ભારતીય, અને જેની નોંધણી ભારતની બહાર, રજિસ્ટર્ડ ઓફિસે બહાર હોય પણ કંપની ક્યાં હોય તો કે ભારતમાં, તો એને વિદેશી કંપની કહેવામાં આવે. તો અહીંયા સુધી એના પ્રકાર જોયા. હવે આના પછીનું આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ મચ.